નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો, તમામ ગુજરાતીઓ મિત્રો, ખાસ ખેડૂતો માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી અગત્યના મિત્રો સમાચાર। ફરી એકવાર ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય મિત્રો જીતુભાઈ વાઘાણી દ્વારા મિત્રો કરી દેવામાં આવ્યો। ખેડૂતો માટે શું નિર્ણય લેવાયો મિત્રો જાણીશું। તો મિત્રો આ તરફ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, ચેતજો ખેડૂતો, શું અન્યાય થયો મિત્રો જાણી લેજો। પાન કાર્ડને લઈને મિત્રો સૌથી મોટો આજનો નિર્ણય મિત્રો જાણી લેજો। તો નવા ભાડા કરાર લાગુ થઈ ગયો છે મકાન માલિકો અને ભાડુઆતો માટે। હવે નવો ભાડા કરાર શું કરાર થયો મિત્રો તમામ મિત્રોને જણાવીશું। તો આ તરફ ફરી એક ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે। તો પશુપાલકો માટે સબસિડીની જાહેરાત, 21મા હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ। તો મિત્રો આ તરફ ખેડૂતોને વીજળી આપવાને લઈને સૌથી અગત્યના સમાચાર અને મિત્રો ખેડૂતો માટેના આંદોલનને લઈને મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા ઇમ્પોર્ટન્ટ મિત્રો, આજે આંદોલનનો સૌથી મોટો દિવસ છે મિત્રો, તમામ મિત્રો માટે જણાવી દેવાનું। અને મિત્રો જે મિત્રોને SIRની અંદર પોતાનું નામ નથી મળતું તો એના માટે હવે સરકારે સૌથી મોટી સરળ રીત જાહેર કરી નાખી છે। શું રીત છે તમામ મિત્રોને આજના વિડીયોની અંદર એક અપડેટ જણાવશું। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા મિત્રો ખેડૂતો માટે આજનો મોટો નિર્ણય, ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર મહત્વના સમાચાર મિત્રો આવી ગયા છે। આપણા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મિત્રો જાહેરાત કરી નાખી છે કે ખેડૂતો પાસેથી સોમવારથી ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। સોમવાર એટલે કે મિત્રો આજથી ડાંગરની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। સૌથી મોટી જાહેરાત છે। આ ડાંગરની સાથે મિત્રો બાજરી, જુવાર, મકાઈ અને રાગીની પણ ખરીદી કરવામાં આવશે। તો સોમવાર 24 તારીખ એટલે કે મિત્રો આજથી આગામી 31 જાન્યુઆરી 2026 સુધી ખરીદી કરવામાં આવશે। તો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર, જે મિત્રોએ નોંધણી કરાવી હતી એ તમામ મિત્રો માટે આજે સોમવાર 24 તારીખથી ખરીદ પ્રક્રિયા શરૂ થવાની છે અને હવે આગામી 31 જાન્યુઆરી 2026 સુધી ખરીદ પ્રક્રિયા શરૂ રહેશે। આ માટે આખા રાજ્યના 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરી નાખવામાં આવ્યા છે। મિત્રો કેટલો ભાવ નક્કી કર્યો એ પણ મિત્રો જાણી લો। ડાંગર માટે ક્વિન્ટલના 2369 રૂપિયા છે, બાજરીના 3075 રૂપિયા, જુવાર હાઇબ્રિડના 4000 રૂપિયા, જુવાર માલદંડીના 4049 રૂપિયા, મકાઈના 2400 રૂપિયા સાથે રાગીના 5186 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના મિત્રો ભાવ છે। તમે એકવાર નજર મારી લેજો। આ રીતના ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો બીજી તરફ મિત્રો ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। તમામ મિત્રો જે કૃષિ પાક સહાયની મિત્રો વાત કરવામાં આવી હતી, ખેડૂતોનો પાક મિત્રો જે નષ્ટ થઈ ગયો એના માટે સરકારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ બહાર પાડ્યું હતું। આ પેકેજનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરવાની હતી, અરજી કરવાની હતી। અરજી તમારા વીસી જે ગામના વીસી હોય એના દ્વારા મિત્રો તમારે કરાવવાની હતી, પરંતુ વીસી તમારી પાસેથી 100 રૂપિયા 150 રૂપિયા લેતા હતા। તો એના માટે આ સૌથી મોટા સમાચાર છે મિત્રો। સરકારે ચોખ્ખી ફૂલ ના પાડી છે કે કોઈ ખેડૂત મિત્રોએ પૈસા દેવાના નથી। આ જે સહાયના ફોર્મ છે એ મફતમાં ભરી આપવામાં આવે છે, કોઈ પૈસા ખેડૂતો પાસેથી લેવામાં આવતા નથી। જો તમારા ગામના વીસી તમારી પાસેથી પૈસા લેતા હોય તો તમારે ફરિયાદ કરી દેવાની રહેશે। અને એને જ લઈને મિત્રો આ સૌથી મોટા સમાચાર આવી ગયા છે। પાટણના સમી તાલુકાના બાબરી ગામે, આ ગામની અંદર મિત્રો ખેડૂત મિત્રો ભેગા થયા
આ ખેડૂતોના જૂથે મિત્રો જણાવ્યું કે ગ્રામ પંચાયતના વીસી તરીકેનો ચાર્જ પડોશમાં જે ગામ આવેલું છે એના વીસી દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે અને એ વીસી દરેક ખેડૂતો પાસેથી 100 રૂપિયા ઉઘરાવી રહ્યા છે। તો સૌથી મોટો આક્ષેપ મિત્રો કરી નાખવામાં આવ્યો છે। સમી તાલુકાના જે વિકાસ અધિકારી છે એમણે પણ તલાટીને જાણ કરીને આક્ષેપ કરનારા અરજદારો જે પણ હોય એનું નિવેદન લેવાની સૂચના આપવામાં આવી છે। તો મિત્રો આક્ષેપ કરી નાખવામાં આવ્યો છે। એવી રીતના તમામ ખેડૂત મિત્રોએ જે ગામની અંદર તમારી પાસેથી પણ 100 રૂપિયા લેવામાં આવતા હોય તો તમારે પણ ભેગું થવું જોઈએ, તમારે પણ ફરિયાદ કરવી જોઈએ। તો સૌથી મોટા મિત્રો આજના સમાચાર રહેવાના છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પાન કાર્ડને લઈને મિત્રો એક મોટો નિર્ણય મિત્રો આવી ગયો છે। પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ ઘણા સમયથી મિત્રો ચાલી રહી છે। પહેલાં 500 રૂપિયાનો દંડ ભરવાનો થતો હતો, અત્યારે મિત્રો 1000 રૂપિયાનો દંડ ભરવાનો થાય છે। પરંતુ હજી પણ જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી નાખવામાં આવશે। જ્યાં મિત્રો 31 ડિસેમ્બર 2025 છેલ્લી તારીખ રાખવામાં આવી છે। જે મિત્રએ હજી સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમારા પાન કાર્ડને કાયમ માટે નિષ્ક્રિય કરી નાખવામાં આવશે, જેથી મિત્રો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો નહીં, તમારું ટેક્સ રિફંડ અટકી જશે, બેન્કિંગ વ્યવહારોની અંદર પણ મુશ્કેલી આવશે। સૌથી મોટા મિત્રો સમાચાર છે। પાન કાર્ડને લઈને છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 જાહેર કરવામાં આવી છે। આ તરફ મિત્રો હવે સૌથી મોટા અગત્યના સમાચાર મિત્રો આવી ગયા છે। મકાન માલિકો અને ભાડુઆતો માટે એક નવો ભાડા કરાર 2025નો નવો નિયમ લાગુ કરી નાખ્યો છે। જૂના જેટલા નિયમ હતા, જે ભાડા કરારના નિયમ હતા એને નાબૂદ કરી નાખ્યા છે, હટાવી નાખ્યા છે અને હવે નવો ભાડા કરાર 2025 લાગુ કરી નાખવામાં આવ્યો છે, જેમાં ભાડુઆતોને પણ મોટી રાહત થવાની છે, સાથે સાથે મકાન માલિકોને પણ મોટી રાહત મળશે। કોને ક્યાં શું રાહત મળશે મિત્રો જણાવી દઉં તો મિત્રો આ નવો ભાડા કરાર 2025નો નવો નિયમ સરકારે લાગુ કરી નાખ્યો છે, જેમાં મિત્રો એવું કીધું છે કે મકાન માલિકો હવે ભાડુઆતો પાસેથી 6 મહિનાનું ભાડું અગાઉથી માગી શકશે નહીં। જ્યાં મિત્રો ભાડુઆતો પાસેથી તમે 6 મહિનાનું એક સાથે ભાડું હવેથી માગી શકશો નહીં। તો ક્યાં સુધી, કેટલા મહિનાની તમે ડિપોઝિટ અગાઉથી લઈ શકશો? તો મિત્રો કહેવામાં આવ્યું છે કે ભાડુઆતો પાસેથી મકાન માલિકો વધારેમાં વધારે 2 મહિનાનું ભાડું જ ડિપોઝિટ તરીકે લઈ શકશે। એનાથી વધારે મહિનાનું ભાડું હવે મકાન માલિકો લઈ શકશે નહીં। આ ભાડુઆતોને સૌથી મોટી રાહત છે કે હવે તમારી પાસેથી મકાન માલિકો ખાલી 2 મહિના સુધીનું જ ભાડું ડિપોઝિટ તરીકે લઈ શકશે, એનાથી વધારે મહિનાનું ભાડું હવેથી લેવાશે નહીં। આ મિત્રો રહેણાંક મિલકતો માટેની શરત હતી। તમે જો રહેવા માટે મકાનમાં જતા હોય તો એના માટેની શરત હતી, અને વાણિજ્યિક મિલકતો જે મિત્રો તમે વેપાર માટે લેતા હોય તો એના માટેની શરતમાં થોડોક એવો વધારો છે કે એમાં 6 મહિના સુધીની મહત્તમ મર્યાદા રાખી છે। એટલે કે મકાન માલિકો જો વાણિજ્યિક મિલકતો ભાડે આપતા હોય તો એમાં 6 મહિના સુધીનું ભાડું લઈ શકશે, 6 મહિનાથી વધારાનું ભાડું લઈ શકશે નહીં। આ ભાડુઆતો માટે એક રાહત આપતો સમાચાર છે, કારણ કે મિત્રો હમણાં મકાન માલિકો એક વર્ષની ડિપોઝિટ એક સાથે ભાડુઆતો પાસેથી મિત્રો લઈ લેતા હોય છે, તો એને જ ધ્યાને રાખીને આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે મિત્રો કોઈ પણ મકાન માલિક
રાતોરાત તેમના ભાડુઆતોને મકાન ખાલી કરાવી શકશે નહીં, મકાનમાંથી કાઢી શકશે નહીં. એટલે રાતોરાત મિત્રો નહીં કાઢી શકશે, પહેલાં એને અગાઉથી જાણ કરવી પડશે. એમનેમ રાતોરાત કાઢી શકશે નહીં. આ પણ ભાડુઆતો માટે સૌથી રાહતના સમાચાર મિત્રો કહી શકાય. તો મિત્રો સૌથી મોટા સમાચાર હતા મિત્રો. હવે મકાન માલિકો માટે મિત્રો આપણે જણાવી દઈએ. મકાન માલિકો માટે પણ ભાડુઆતોને લઈને એક શરતો છે કે જો કોઈ ભાડુઆત સતત 3 મહિના સુધી તમારું ભાડું નથી ચૂકવતા તો મકાન માલિકોને હક છે કે ભાડુઆતો સામે કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરે. 3 મહિના સુધી કોઈ પણ ભાડુઆત તમને ભાડું નહીં આપે તો તમે એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી શકશો. આ છૂટ આપવામાં આવી છે મકાન માલિકોને. અને સૌથી મોટા સમાચાર એ છે કે મકાન માલિકોને TDSમાંથી મુક્તિ મર્યાદા વધારી દેવામાં આવી છે. અગાઉ મિત્રો તમારું જે ભાડું આખું વર્ષે તમે ભાડુઆતો પાસેથી જે ભાડું લ્યો છો એ 2,40,000 રૂપિયાથી વધુનું થાય તો તમારે ટેક્સ કપાવવો પડતો હતો, TDS તમારે લગાવવો પડતો હતો. પરંતુ એ મર્યાદા વધારીને હવે 6 લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે. એટલે હવે તમે આખા વર્ષનું ભાડું જે પણ કાંઈ ભાડુઆતો પાસેથી લ્યો છો એ 6 લાખ રૂપિયા સુધીનું હોય તો તમારી પાસેથી કોઈ TDS કાપવામાં આવશે નહીં. 6 લાખથી વધશે તો જ TDS કપાશે. 6 લાખ સુધીનું ભાડું તમે ભાડુઆતો પાસેથી કમાવ છો તો તમારી પાસેથી કોઈ TDS લગાવવામાં આવશે નહીં. આ સૌથી મોટી રાહત મકાન માલિકો માટે આપી દેવામાં આવી છે. આ સાથે મિત્રો ટેક્સ ફાઇલિંગની પ્રક્રિયા પણ પહેલાં કરતાં વધારે સરળ કરી નાખવામાં આવી છે. તો મકાન માલિકોને આટલા મિત્રો ફાયદા થવાના છે. આ નવો ભાડા કરાર મિત્રો લાગુ કરી નાખવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે ખુશ ખબર આવી છે. તમામ મિત્રોને જણાવી દેવાનું કે આપણા જે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે એમણે મિત્રો જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી પાક ફસલ વીમા યોજના જે આખા દેશમાં ચાલી રહી છે, આ નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો ચલાવવામાં આવતી યોજના છે. એ યોજનાની અંદર 2 મહત્વપૂર્ણ ભેટ ખેડૂતો માટે આપવામાં આવી છે. કઈ ભેટ આપી છે તમામ મિત્રોને જણાવું એના પહેલાં મિત્રો આપણા ગુજરાતના ખેડૂત મિત્રોને જણાવી દઉં કે આ યોજના ગુજરાતની અંદર બંધ કરી નાખવામાં આવી છે. એટલે ગુજરાતીઓ માટે આ કોઈ ફાયદો નથી. પરંતુ જો ફરીથી આ યોજના ગુજરાતમાં શરૂ કરવામાં આવે તો ગુજરાતીઓને મોટો ફાયદો થવાનો છે. શું ફાયદો થવાનો છે જાણી લો મિત્રો. હવેથી પાક વીમા ફસલ યોજનાની અંદર જંગલી પ્રાણીઓ જો તમારા પાકને નુકસાન કરી જાય તો એનું પણ હવે તમને વળતર મળશે. અને જો અતિશય વરસાદને કારણે પૂર આવે છે, પાણી ભરાવાને કારણે તમારા પાકનું નુકસાન થાય છે તો પણ તમને સહાય મળશે. આ 2 નવા ફેરફાર પાક વીમા યોજનાની અંદર મિત્રો હવે સામેલ કરી નાખવામાં આવ્યા છે. એટલે જંગલી પ્રાણી પણ જો તમારા પાકને નુકસાન પહોંચાડે છે તો પણ સહાય મળશે. અતિશય વરસાદ, પૂર આવી જાય, પાણી ભરાઈ જાય અને એને કારણે તમારા પાકને નુકસાન થયું છે તો પણ તમને સહાય મળશે. આ 2 મોટા ફેરફાર કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મિત્રો કરી નાખવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતમાંથી ગુજરાત સરકારે આ વીમા યોજનાને ગુજરાતમાંથી બંધ કરી નાખ્યું છે. વીમા કંપની અને ગુજરાત સરકાર વચ્ચે અંદરો-અંદર ધક્કા થયા એને કારણે ગુજરાત સરકારે આ યોજનાને ગુજરાતમાંથી બંધ કરી છે. તો શું મિત્રો ગુજરાતમાં ફરીથી આ યોજના આવવી જોઈએ કે નહીં? તમામ મિત્રો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ યોજના ગુજરાતમાં આવવી જોઈએ કે નહીં. તો સૌથી મોટો ફેરફાર છે મિત્રો. હવે આપણે મિત્રો હમણાં SIR ફોર્મ આવી રહ્યા છે, ચૂંટણી ફોર્મ આવી રહ્યા છે મિત્રો. તમામ મિત્રોને ખબર હશે કે SIR ફોર્મની અંદર તમારું નામ 2002ની અંદર મળતું નથી. ઘણી બધી વિગતો નાખવા છતાંય પણ
2002ની યાદીમાં તમારું નામ મળતું નથી, તો હવે ચૂંટણી પંચે એક નવો ફેરફાર કરી નાખ્યો છે. મતદાર યાદીમાં નામ શોધવાની જે પ્રક્રિયા હતી એને વધારે સરળ બનાવી નાખવામાં આવી છે. જ્યાં મિત્રો ચૂંટણી પંચે નવો ફેરફાર કરી નાખ્યો છે. હવે ખાલી તમારે 2 જ વિગતો નાખવાની છે. 2 વિગતો નાખશો એટલે તમારું નામ 2002ની યાદીમાં ઝટપટ કરતું તમને મળી જશે. કઈ વિગત નાખવાની? તો એક તો તમારું પૂરેપૂરું એક નામ નાખવાનું છે અને તમે કયા રાજ્યમાં રહ્યો છો. બસ આ 2 જ વિગતો તમારે નાખવાની છે. આ 2 વિગતો નાખશો એટલે ફટનારાનું તમારું નામ મિત્રો આવી જશે. તો મિત્રો કેવી રીતના નામ આવશે તમને શીખવાડી દઉં. તો અહીંયા મિત્રો એક વેબસાઇટ છે. આ વેબસાઇટ તમે જોઈ શકો છો, voters.eci.gov.in. આ તમારે મિત્રો તમારા જે ફોનની અંદર બ્રાઉઝર હોય ત્યાં મિત્રો આવી રીતના સર્ચ કરીને મિત્રો નાખવાનું છે. જેવું સર્ચ કરશો એટલે આવી રીતના તમને એક પોર્ટલ જોવા મળશે. આ પોર્ટલ જ્યારે જોવા મળે ત્યારે મિત્રો અહીંયા તમને 3 ડોટ જોવા મળશે. આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આવી રીતનો એક ગ્રાફ જોવા મળશે. એમાં નીચે ડેસ્કટોપ સાઇટ કરીને મિત્રો વિકલ્પ છે. અહીંયા નાનું એવું બોક્સ છે. આ બોક્સ ઉપર તમારે ટીક કરી દેવાનું રહેશે. ટીક કરશો એટલે તમારી સ્ક્રીન આખી કોમ્પ્યુટર જેવી મિત્રો તમને જોવા મળશે. અલગ અલગ તમને કલરોવાળા બોક્સ જોવા મળશે. લાલ, લીલો, પીળો આવા નાના નાના બોક્સ પણ જોવા મળશે. પરંતુ તમારે ક્યાંય જવાનું નથી. આ ખૂણા ઉપર એક બોક્સ મિત્રો તમને જોવા મળશે. એના ઉપર તમારે જવાનું છે. અને ઝૂમ કરીને મિત્રો તમને બતાવી દઉં. આ મિત્રો આ તમારી વેબસાઇટ છે. વેબસાઇટના આ ખૂણા ઉપર સર્વિસ કરીને એક લીલા કલરનું બોક્સ છે. આ બોક્સની અંદર તમારે જવાનું છે અને એની અંદર પણ તમને 2 બોક્સ જોવા મળશે. આ બોક્સમાં નીચે તમે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ SIR જે વાદળી કલરનું બોક્સ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના તમને સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીનમાં અહીંયા તમને ઘાટો બ્લુ કલર દેખાશે, પરંતુ તમારે ટીક આની ઉપર કરવાનો છે. બીજા નંબરનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરશો એટલે ત્યાં ઘાટો બ્લુ કલર જોવા મળશે અને આવી રીતના તમને આખી સ્ક્રીન જોવા મળશે. હવે મિત્રો આની અંદર તો ઘણું બધું લખવાનું આવી ગયું. નામ, સરનામું, એડ્રેસ, આટલું બધું તમે ક્યાંથી લખશો? તો મિત્રો આટલું બધું તમારે હવે લખવાનું નહીં. પહેલાં મિત્રો તમારે લખવું પડતું હતું, પરંતુ હવે તમને જ્યાં લાલ કલરની ફૂદડી દેખાય 2 જ વિગતો લખવાની છે. એક મિત્રો અહીંયા લાલ કલરની ફૂદડી મિત્રો તમે જોઈ શકો છો અને બીજું મિત્રો અહીંયા તમને લાલ કલરની ફૂદડી દેખાય છે. આ 2 જ વસ્તુ. એક તમારું રાજ્યનું નામ અહીંયા લખવાનું છે. અહીંયા તમારે આખું પૂરું નામ લખવાનું છે અને નીચે તમારે અહીંયા કેપ્ચા કોડ લખી નાખવાનો. ઉપર જે દેખાય એ નીચે મિત્રો લખી નાખવાનો અને અહીંયા સર્ચ ઓપ્શન દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે ફટાકનારાનું તમારું નામ આવી જશે. એટલે ચૂંટણી પંચે આ બધા જે વિગતો છે ખાલી ખોખા તમને દેખાય એ ભરવાની ના પાડી દીધી છે. એવું કાંઈ ભરવાનું નથી. ખાલી તમારું ગુજરાતનું જે રાજ્ય હોય નામ રાજ્ય લખવાનું અને તમારું આખું નામ લખશો. એ કેપ્ચા કોડ ભરી નાખશો અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે ફટાકનારાનું તમારું નામ આવી જશે. તો હવે મિત્રો આ ફેરફાર કરી નાખ્યો છે. તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર મિત્રો રહેવાના છે. ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે સબસિડીની જાહેરાત કરી મિત્રો એના વિશે જાણી લઈએ. ગુજરાતની અંદર પશુપાલકો માટે એક ગોબરધન યોજના શરૂ કરવામાં આવી હતી. એમાં મિત્રો એવું કીધું હતું કે જે પશુપાલકો 2 પશુ ધરાવતા હોય એમના ઘરે ગોબર ગેસ પ્લાન્ટ બનાવી દેવામાં આવશે. કેટલા ખર્ચે? તો મિત્રો આની અંદર ખર્ચો તો 42,000 રૂપિયાનો થાય, પણ તમને માત્ર 5,000 રૂપિયામાં બનાવી દેવામાં આવશે. જ્યાં મિત્રો 42,000 રૂપિયાનો ખર્ચો થાય પણ 25,000 રૂપિયાની સબસિડી આવશે અને બાકી અન્ય 12,000 રૂપિયા તમને સહાય મળશે. એટલે ટોટલ તમને જે 37,000 રૂપિયાની સહાય મળશે એ સહાય બાદ કરશો એટલે તમારે ખાલી 5,000 રૂપિયા જ ભરવાના રહેશે. તો 5,000 રૂપિયામાં તમારા ઘરે ગોબર ગેસ પ્લાન્ટ મિત્રો બનાવી દેવામાં
આવશે। આ પશુપાલકો માટે મિત્રો જાહેરાત થઈ ગઈ છે। ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે 21મા હપ્તાને લઈને જાહેરાત થઈ છે। 21મો હપ્તો મિત્રો 19 તારીખે આવી ગયો છે, તમામ મિત્રોને ખબર છે। જે મિત્રોને હજી હપ્તો નથી આવ્યો તો એમને મિત્રો અત્યારે ચેક કરવું હોય તો તમારે તમારી ફાર્મર જે PM કિસાનની વેબસાઇટ છે ત્યાં ક્લિક કરવાનું છે। ફાર્મર કોર્નર વિકલ્પ ઉપર જઈને તમારો આધાર નંબર, મોબાઈલ નંબર, રજિસ્ટ્રેશન નંબર નાખશો, ત્યાં OTP આવશે, OTP નાખશો એટલે તમને જોવા મળશે, તમારું સ્ટેટસ જોવા મળશે કે તમને 21મો હપ્તો મળ્યો હોય તો યસ આવશે, જો નહીં મળ્યો હોય તો નો લખેલું જોવા મળશે। 21મા હપ્તાને લઈને મિત્રો જાહેરાત હતી। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મિત્રો એક મહત્વની ખેડૂતો માટેની જાહેરાત કરી છે કે ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતોને જે SMS આપવામાં આવે છે, જ્યારે મિત્રો તમને SMS મળે છે કે યાર્ડમાં તમારે મગફળી વેચવા આવવાનું છે, એના 7 દિવસ સુધી તમે મગફળી વેચી શકતા, એટલે 7 દિવસમાં તમારે પહોંચી જવાનું હોય, પરંતુ હવે એની સમય મર્યાદા મિત્રો વધારી નાખવામાં આવી છે। 7 દિવસ જે અગાઉ હતા એના બદલે હવે 15 દિવસ કરી નાખવામાં આવ્યા છે। એટલે તમામ મિત્રોએ 15 દિવસ સુધી મિત્રો જ્યારે SMS આવે એના 15 દિવસ સુધી તમે નો જાઓ તો પણ ચાલશે, એટલે 15 દિવસની અંદર મિત્રો તમારે જવાનું રહેશે। પહેલાં 7 દિવસ હતા એના બદલે 15 દિવસ સુધી મિત્રો કરી નાખવામાં આવ્યું। આ ખેડૂતો માટે ખૂબ રાહતના સમાચાર કહી શકાય। ત્યાર પછી મિત્રો હવે સમાચાર ઉપર નજર કરી નાખી મિત્રો, તૈયાર રહેજો, પરેશભાઈ લાલ ગુમ થઈ ગયા છે, મહા આંદોલનની તૈયારી ઉપર મિત્રો આવી ગયા છે। ગઈકાલે મિત્રો અલ્ટિમેટમ હવે પૂરું થઈ ગયું છે મિત્રો, આજે 24 તારીખ છે। 24 તારીખના રોજ મિત્રો આજે ખેડૂતોની જે આપણા જે ખેડૂત નેતા છે, આગેવાનો છે, જેમાં પરેશ ગોસ્વામી છે અને બીજા જે આગેવાનો હશે એની આજે મીટિંગ થવાની છે। આજે મિત્રો 24 તારીખે સોમવારના રોજ મીટિંગ થવાની છે અને આ મીટિંગમાં નિર્ણય લેવામાં આવશે કે હવે ખેડૂતોનું મહા આંદોલન કઈ તારીખથી શરૂ કરવું। જ્યાં મિત્રો આપણે સરકારને 12 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું, સરકાર આપણે 12 દિવસ 23 તારીખના રોજ થઈ ચૂક્યા છે, સરકારે કોઈ પણ નિર્ણય હજી સુધી મિત્રો લીધો નથી। આમ તો 22 તારીખે જ મિત્રો 12 દિવસ પૂરા થઈ ગયા છે, સરકારે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ શનિ રવિની રજા હતી એટલે આજે સોમવારના રોજ મીટિંગનું આયોજન ગોઠવ્યું છે। ખેડૂત નેતા મિત્રો આજે મીટિંગમાં આવશે, કોઈ ખેડૂત મિત્રોએ આવવાનું નથી। આજે મિત્રો ખાલી મીટિંગ છે, મીટિંગની અંદર મિત્રો નિર્ણય લેવાશે કે ખેડૂતોએ કઈ તારીખે ભેગા થવાનું છે। તો સૌથી મોટા મિત્રો આજે અપડેટ આવવાની છે, 24 તારીખ છે, આજે મીટિંગ થશે ને આજે મિત્રો અપડેટ આવી જશે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ ફાયદાકારક રહ્યા છે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છે, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।